છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સદસ્યતા અભિયાનનો જિલ્લા પ્રમુખના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ભાજપ સદસ્યતા અભિયાનમાં ભાગ લઈ ભાજપ સદસ્યતા અભિયાનનો દેશમાં શુભારંભ કરવામાં આવ્યો હતો। ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાથમિક સભ્ય બની રાજ્યમાં ભાજપ સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો અને હવે રાજ્યના જિલ્લા મથકોએ ભાજપ સદસ્યતા અભિયાન થકી રાજ્યભરમાં આ અભિયાનનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ તારીખ 34 સપ્ટેમ્બર 2024 બુધવારે બપોરે 2:30 કલાકે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના હસ્તે ભાજપ સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જેતપુર પાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવાને પ્રાથમિક સદસ્યતા બનાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તમામ હોદ્દેદારો અને કાર્યકરોને જન સાથે સંપર્ક કરી ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ લોકોને જોડવા માટે અપીલ કરી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ તાલુકાના હોદ્દેદારો, સંગઠન પદાધિકારીઓ તેમજ ભાજપ જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નમસ્તે। ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2024 રાષ્ટ્રીય કક્ષાએ આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મિસકોલ કરાવીને તારીખ 2ના રોજ શુભારંભ કરવામાં આવ્યો। ત્યારબાદ ગઈકાલે તારીખ 3ના રોજ અમદાવાદ ખાતે આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મિસકોલ કરાવીને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબે ગુજરાત ખાતે આ અભિયાનની શરૂઆત કરાવી। આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી, પૂર્વ સાંસદ ગીતાબેન, પૂર્વ સાંસદ રામસિંહભાઈ, આ બધા મહાનુભાવોને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન હેઠળ 8800002024 ઉપર મિસકોલ કરાવીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના તમામ 1058 બૂથમાં ઓછામાં ઓછા 300 પ્રાથમિક સભ્ય બને અને દરેક ગામમાંથી 3 સદસ્ય સક્રિય સભ્ય બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટી આજથી કામગીરીની શરૂઆત કરવા જઈ રહી છે। ત્યારે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા મજબૂત ભાજપ અને વિકસિત ભારત આ દિશામાં પ્રજાજનોને જોડવા માટે દરેક ગામ દરેક ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ અભિયાનને સફળ બનાવશે એવી મને આશા અને અપેક્ષા છે। અસ્તુ, ભારત માતા કી જય।